શિક્ષણ સંસ્થાઓ અને જીસીઈઆરટી પરનો આ એક ઝડપી સારાંશ છે. ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા ખરેખર કોણ અને કેવી રીતે જાળવે છે એ સમજવા માટે આ માહિતી તમારા માટે બહુ જ કામની છે. તો પ્રથમ વાત કરીએ જીસીઈઆરટીની, એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. તમને ખબર છે, ઈસવીસન 1962માં બનેલા રાજ્ય શિક્ષણ ભવનને જ 1988માં અપગ્રેડ કરીને આ નવું નામ અપાયું હતું. આ નોડલ સંસ્થા ગુજરાત સરકાર હેઠળ સ્વાયત્ત રીતે કામ કરે છે અને તેનો મેઇન ટાર્ગેટ શિક્ષણને બેસ્ટ બનાવવાનો અને નવા સંશોધનો કરવાનો છે. હવે બીજું, એનું માળખું અને પહોંચ જોઈએ. નિયામક હેઠળ ચાલતી આ સંસ્થા 8 અલગ-અલગ વિભાગોમાં વહેંચાયેલી છે અને એમાં 73 સભ્યોની જબરદસ્ત ટીમ છે. સૌથી મોટી વાત એ છે કે તે રાજ્યના 23 જિલ્લાઓમાં આવેલા 30 ડાયેટ કેન્દ્રોને ગાઈડ કરે છે, જેથી છેવાડાના ગામડાના શિક્ષકોને પણ બેસ્ટ ટ્રેનિંગ મળી શકે. અને અંતે અન્ય શૈક્ષણિક સંસ્થાઓનો ફાળો પણ ભૂલવા જેવો નથી હો. 1966માં બનેલું અને 1999માં સ્વાયત્ત થયેલું રાજ્ય પરીક્ષા બોર્ડ ચિત્રકામ કે શિષ્યવૃત્તિ જેવી 24 જેટલી પરીક્ષાઓ લે છે. સાથે જ રાષ્ટ્રીય સ્તરે એનસીટીઈ જેવી સંસ્થા બીએડ કોલેજોના નિયમો નક્કી કરે છે. અને હા, સીબીએસઈ શાળાઓ એનસીઈઆરટીના અભ્યાસક્રમને જ ફોલો કરે છે. ટૂંકમાં, રાજ્યની જીસીઈઆરટી અને પરીક્ષા બોર્ડ તેમજ રાષ્ટ્રીય કક્ષાની એનસીટીઈ જેવી સંસ્થાઓ સાથે મળીને જ આપણા શિક્ષણના પાયાને એકદમ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવે છે.